ભજન કરવું, ભજનની વાત કરવી ને ભજન ગાવું એમાં ફેર બહુ. આ ભજન ગાવું ને એટલે હાડે હાડમાં એની અસર આવે. એમ ભજન કર્યું હોય ને ભજન સાંભળ્યું હોય ને પછી ભજન ગાતો હોય એની તો જબરી તાકાત, એને ખબર પડી જાય. વચ્ચે અણઘણ દેવની વાત આવી. અવડા મોટા જગતમાં જણેલા ને ઘડેલા જ ભજાય છે ને પૂજાય છે. કાં ભગવાન જણેલા અને કાં ભગવાન ઘડેલા. પણ આ સવારામ બાપાએ જાહેરાત કરી, દાસ સવાને સ્વામી ફૂલગર મળ્યા, મારી બહુની બાવટ ભાંગી, અણઘણ દેવ મને દેહમાં દેખાડ્યો. જો આ મહાપુરુષની વાત. અણઘણ કોને કહેવાય? ઘડેલોય નહીં, જણેલોય નહીં, એવો એક દેવ આપણા દેહમાં રહીએ. આપણા દેહમાં દેવ રહીએ. સવારામ બાપાએ કીધું એમ નહીં, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાંથી શબ્દ થઈ વેદ વાંચે. નરસિંહ મહેતા. હવે એક તો આપણા જીવને મોટામાં મોટી કઠણાઈ એ છે કે આપણા દેહમાં દેવ છે ને મને ખબર નહીં, એની આપણે હાવ જોખવટ કરીએ. કે તમારા પિંડમાં હાલે છે ને પ્રાણ, એને પ્રાણ જીવન ભગવાન કહેવાય. શું કહેવાય? અને જગત આખામાં ઈનો હાલે એટલે એને જગજીવન કહેવાય. આમાં ક્યાં લાંબી વાત છે? આ સાધના છે કે સમજણ? તમારા દેહમાં પ્રાણ હાલે છે એને પ્રાણ જીવન ભગવાન કહેવાય. અને જગતમાં પાછું અહીંયા જાઓ, લંડન જાઓ, અમેરિકા જાઓ, બધે મેં ઈ જ હાલે ને, એને જગજીવન કહેવાય. તો આ પ્રાણ જીવન ને જગજીવનનો મેળ થઈ જાય બેયનો. આ બેયનો એક થાય. આ બેયનો એક કરતા જો આવડી જાય, આ બેનો એક. પણ હવે એકના બે કરવા વાળાને આ ન સમજાય. આ તો બેનો એક કરવો. ત્યાં સુધી જીવ માયામાં રમે. પછી ગુરુને દયા આવી કે ભગવાને જગત બનાવ્યું અને જીવ બધા માયામાં ચડી ગયા ને ભગવાનને ભૂલી ગયા. ભગવાન મળી જાય તો કામ શું થાય? इस देवता ने आज मेरा मन चुरा लिया, दुनिया की खबरें ना रही, खुद को भुला दिया. रहता था 5-5 सदा लेकिन छिपा हुआ करके दया दयाल ने पर्दा हटा दिया. कोके पूछ्યું देव હતો કેવો? न चांद था, न सूर था, न बिजली थी, वहां अचानक एक शान का जलवा दिखा दिया. ये देव મળે तो फायदो हूँ, करते कुसूर माफ करे मेरे जन्म जन्म के, ब्रह्मानंद अपने शरण में मुझको बिठा दिया. જો સાચા ગુરુ મળી જાય તો તમારા દેહમાં જે દેવ છે એની ઓળખાણ કરાવે, એને સદગુરુ કહેવાય. મને કોક એમ કે રામ ભગવાન છે તો કે તો તમને દેખાય, અમને દેખાય, અમારે ગુરુ કરવાની જરૂર નથી. માને પેટે જે ભગવાન આવ્યા એ તો આપણા કોઈને દેખાય એવા આપને દેખાય. રામદેવ પીરતા કે તો તમને દેખાય, મને દેખાય. પણ અણઘણ દેવને જોવાની દ્રષ્ટિ જો તમે આપતા હો, અને અણઘણ દેવને જોવાની આ બે આંખું નથી, ચર્મચક્ષુ. વાણીમાં આવી ગયું, નૃત્ય સુરતે નિરખો. કોણે બનાવ્યો પવન? તો નૃત્તા શું છે ને સુરતા શું છે? આ બધું ગમ કરીને જો ગોતતા આવડે. ગણપતિ બેહડ્યા ત્યાંથી જ મજા આવી ગઈ. કારણ કે મૂળ મહેલના વાસી, ઓલા ઘરમાં ગણેશ છે એની વાત નથી, મૂળ મહેલના વાસી, ત્યાં ગુણપતિ બેઠા છે. હવે એ ગુણપતિ કેવા છે? આવું મૈયાના અંગેથી ઉતરા, પાર્વતીના પુત્ર કેવાય, પાર્વતીના પુત્ર કેવાય. હાલો મારા સંતો, હાલો મારી સયરું,
ગણેશ વધાવા જાય. પાર્વતીના પુત્ર કહેવાય. ઈ બાપાને પાર્વતીના પુત્ર કહેવાય. હાલો મારા સંતો, હાલો મારી સયરું, ગણેશ વધાવા જાય. વળી કબીર લખે જો આ વાત. કહત કબીરા સુનો ભેર સંતો, કહત કબીરા સુનો મેરે સાધુ, પરખ નિરખ ગુણ ગાય, પરખ નિરખ ગુણ ગાય. હાલો મારા સંતો, ગણેશ વધાવા જાય. સંતવાણી તો સંતવાણી છે, પણ સંતવાણી ક્યાંક લઈ જાય અને નિર્વાણી કહેવાય. આજે ગોરધન બાપા વૈયા ગયા એને 1 મહિનો થયો. ત્યારે મગનને કીધું મેં કે અમારે ક્યાં મોઢે જવું. મને કે મહિનો થઈ ગયા પછી આપણે કંઈક ગોઠવીએ. તો આજે આપણે કોઈ એવી વ્યક્તિ હોય કે મરીને પણ આપણે ભેરા કરે. આ ગોરધન બાપા આપણે બધાને ભેળા કરી ગયા. જોકે બધાને ભેરું થવું કયા ભાવથી ભેરા થાય, કોઈ લગ્નમાંય ભેરા થાય, પણ ભજનમાં ભેરું થવું ને એ વહેમું. કારણ કે ભજન તો કેવું છે કે જેસલ જેવા જુલમી હોય જઈ ભજનમાં ભળે. ફાયદો શું થાય? પાપી હૃદય પીગળી જાય, પલમાં પાય તરે. આ હૃદયના ભાવો છે, હૃદયનું તાળું ઉગડે. પણ સદગુરુ મળે ને, હિન્દુ છે એ સૂરને માને છે, મુસલમાન નૂરને માને છે. પણ સદગુરુ મળે ને તો નૂરને સૂરને ભેરા કરી દે કે ભાઈ તમે નૂરતે સુરતે નિરખો. આ તમે નૂરને માનો છો એ તમે ભૂલા પડ્યા, અને ખાલી સૂરને માનો છો એ ભૂલા પડ્યા. પણ આ બેનો જો એક થાય, આ નૂર ને સૂરની, આ નૂર સૂરની ભક્તિ જો તમને મળે, આ નૂરતા સુરતાની જો તમને સમજણ મળે, તો તમને આ અણઘણ દેવની પ્રાપ્તિ થાય. નૂરવાળાય ભૂલે ને સૂરવાળાય ભૂલે. આ બેયનું મિલન છે, નૂર અને સૂર. ઓલા કે એ ખોટું નહીં. नूर ही नूर झलकता जिन आंखों में उन आंखों में खो जाने को जी चाहता है. बात साची है. जेनी आंखों में नूर होय ई बीजा जीवने ई व्यक्ति लोभामणी होय, एनी आंखों जेवी होय. कारण के आंखों पर तो बहु आधार नहीं, आंखों पर तो बहु आधार, आंखों पर तो घणुं बधुं. नेण ने वेण એ બે ઉપર તો અવળી મોટી રમત હાલે ને. આ બે વિનાના બાવાના બોબડા મળે નહીં મોંઘે મૂલ. એ આંખું હારી કરવી હોય કે શબ્દ હારા કરવા હોય, આ તો શબ્દનું મૂળ મને મારા ગુરુએ બતાવ્યું. હવે મહેતાના માર સિદ્ધ ખાઈ, શબ્દ ક્યાંથી ઉઠે એ ઠેકાણું જો જળી જાય. અને ધાયરા શબ્દ આપણામાં નીકળે તો નુકસાની થાય જ નહીં આખાદીમાં. ધાયરા શબ્દ જો તમારે નીકળતા હોય તો નુકસાની જ ન થાય. કારણ કે જેની આંખમાં આવી અમી એને દુનિયા ગમી, જેની જીભમાં આવી અમી અને દુનિયા નમી. કાગડો કોઈનું હું લઈ લે અને કોયલ કોઈને હું દીએ, પણ કોયલ બોલે તો મન હરી લે.
આ નેણ વેણ ઉપર તો બહુ આધાર, અને એ બે તો મોટામાં મોટી મૂડી. તમારી આંખ જ એવી થઈ જાય. અને એ રમતમાં, એ નેણ અને વેણની રમતમાં જે જીવ આવી ગયો ને એને સદગુરુ પાસે જવું જ પડે. છે અમીમય આંખડી મારા સદગુરુની સતાર, એની નજરોમાં હું મંજૂર થતો જાઉં છું. વેમ ભૂલી પ્રેમ પંથે હું જાતો જાઉં છું. સત્ય અહિંસક શસ્ત્રધારી હું સૂર થતો જાઉં છું. એ જીવ અસુર મટતો જાય અને સૂરમાં ધ્યાન પડી જાય. હમણાં જેની આપણે વાણી સાંભળી એની સૂરની તાકાત કેવી. એક તો અમને અચરજ લાગે, પટેલ ભજન બોલે, વહેમું છે વિભીક્ષણ જેવું. વિભીક્ષણને ભક્તિ કરવી વહેમી, એમ પટેલના દીકરાને ભજન બોલવા વહેમાં બહુ છે. બીજા જ કીએ એટલે પટેલ થઈને આ ધંધો કરે. આપણે તો દિમાગવાળા હોવા જોઈએ, આપણે દિલવાળા ન હોવા જોઈએ. અને હાવ સાચી વાત કરો તો દિમાગ છે એ અસુરી શક્તિનો વાસ છે, અને દિલ છે ને એમાં દેવો રહે છે. ભાવો બધા દિલમાં રહે છે. એટલે કોઈએ લખ્યું હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે. દિવ્ય મૂડી તમારા હૃદયમાં પડી છે. પણ દિમાગમાંથી દિલમાં લઈ જવા માટે એવા સમર્થ સદગુરુ જો મળે તો દિમાગમાં શું છે? નકરા વિચારો. અને વિચારો હંમેશા બીજાના હોય. કોના હોય? વિચારો કોના હોય? બીજાના જ હોય. પોતાનો વિચારો હોય જ નહીં. એ વિચારમાંથી વચનમાં લઈ જવા. બહુ વિચારો હાલે ને એટલે ભજન યાદ ન રહીએ. ઘણા નો કે મને ભજનની કડી યાદ ન રહીએ, કારણ કે દિમાગનો વિષય નથી. આ કાયામાં ત્રણ જગ્યા મહત્વની છે. એક દિમાગ, એક દિલ, અને બીજું નાભી મૂળ પવન છે વેલા, એમાં ગાજે ગુરુ સુણઈ ચેલા. આ ત્રણ ઠેકાણા. એક દિમાગ છે, એક દિલ છે, અને એક મૂળ છે. એ મૂળે તો માયાઈ નથી પાછી. એ મૂળ જડે અને મહાસુખ ઉપજે, જ્યાંથી આવ્યા મનને વાણી. સોહમ સાતના અખંડ હાથી મટાડો મનની તાણા વાણી. પવન ગગનમાં રિયે સમાય મન ઉનમુન મેં ઠેરાણી. સદગુરુ કે રવિરામ સમજી લે, આ નહીં સમજાય ત્યાં સુધી રેહે ઘાણી. સાધના છે જ નહીં હો, સમજણ છે. સાધના નથી, સાધનાનો વિષય જ નથી. આ સમજણ છે. સંત ઈજ પરમાત્મા એવી થઈ જાય ધારણ. સુખ સાચું સંતના શરણમાં ન્યા આવે નહીં આવરણ. એવી જેની સાચી થઈ જાય સમજણ, એના મટી જાય જન્મ ને મરણ. તમે વિચાર તો કરો, જે જીવ જન્મ મરણથી મુક્ત ન થઈ જાય પણ એને સમજણ જળી જાય. સમજણ કેવી? સમજણ જો જળી જાય તો જન્મ મરણથી મુક્ત. સાધના નથી. અને સમજણ મળે ક્યાં? સંતોના સાનિધ્યમાં. એની પાસે જતા, સંતોને સાંભળતા. અરે સંતવાણી તમે ગાઓ ને તોય તમે દૈસા ભરી જાય. તમે સંતવાણી ગાઓ ને તો તમારી દૈસા ફરી જાય. જેવી દૈસા એવી વ્યવસ્થા થાય. માથે રૂપિયા ઉડે ને કાના હારું થઈને તો તોડામણ કરવું પડે છે. 300 રૂપિયા હારું થઈને કપાસના ઝીંડવા તોડવા પડે આખો દી, તોય પૈસા ન મળે. અને સંત કૃપાથી છૂટી જાય માયા. જો આ માયા કોઈથી ન છૂટે, પણ સંતો છોડાવી દે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. 25 શ્વાસના સ્મરણ કરો તો 5 પાતક જાય. આ આવી છે વાતું. હે પ્રાણ તો ઘટોઘટમાં છે, પણ કોઈને ગાયમાં પ્રાણ છે એ પૂજ્ય લાગે, કોઈને કૂતરામાં પૂજ્ય લાગે. પ્રાણ તો બધામાં હાલે, પણ કોઈને બ્રાહ્મણમાં પ્રાણ છે એ પૂજ્ય લાગે. હા, પણ એ બ્રાહ્મણને મહાન પ્રાણ લાગ્યો કૃષ્ણમાં, એને તાંદુળ ખવડાવ્યા કે બ્રહ્મચીન હે સોય બ્રાહ્મણા. જે આનંદમાં રહેતો હોય. વાતનો દોર ફરીથી લઈએ આપણે. જે સંતવાણીમાં વાત હાલતી હોય સંતની, રાગ રાગણીમાં કદાચ આપણા ધ્યાનમાં ન આવી હોય તો શુદ્ધ ગુજરાતીમાં કહું
માયાવી જીવ સમજેની શાનમાં, એમ કીધું. માયાવી જીવ કોને કહેવાય? જીવ માયાવી છે. માયા કઈ? તમારી કાયા ઈ જ માયા. તમારી કાયા છે ને ઈ જ ભગવાનની માયા. ભગવાન અંદર રહીએ ને તમારી કાયાને માયા બનાવીને જીવને અંદર પકડી લીધો. માયાવી જીવ. એટલે એમ કીધું કે સંત કૃપાથી છૂટે માયા, તમારો દેહાધ્યાસ ઓછો થાય, દેહભાવ વયો જાય. પછી કદાચ શબ્દમાં સુરતા લાગવી હોય તો લાગે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. પછી શ્વાસોશ્વાસમાં જો ધ્યાન જાય તો મન પંચ વિષયથી પર થઈને ભજન કરે તો ભે ભાંગે બંગલો ખૂબ બન્યો. આમાં સોહમ સિતાર વાગે છે. ઝીણું ઝીણું પોતાનામાં ઘણું ઘણું, પણ પ્રગટની ભક્તિ કરવી હોય તો સંત વાણીનો સ્ટોક આપને હોવો જોઈએ. સંત બોલાવે બોલે નહીં, અભિમાનમાં ફરે. કારણ કે બી પડ્યું છે અંદર બાવળિયાનું, એને આંબો ક્યાંથી ફળે? વળી સંત કોને કહેવાય એ સમજાય એવું નથી. કારણ કે લ્યો ભોજા બાપા સંત, આ સવારામ બાપા સંત, અને ઈ સંતોએ વાણી લખી. જો અત્યારે આ ગાવા થાય, આ પ્રોપર્ટી કેવી? જીવણ ભગતે એટલા ભજન લખ્યા, એને લખ્યા તો હેમંત ચૌહાણને ગાવા થયા. નકર આ ગાયક કલાકારો શું કરત? ઓલા સંતો ભજન લખી ગયા, અને એ ભજન વાણી, અને ભજન વાણીમાં બધી જીવાત્માને બધી દવા મળી જાય સંત વાણીમાંથી. પણ સંત વાણીનું ધ્યાન હોવું જરૂરી છે. સંત વાણીના શબ્દો પણ ન સમજાય એવા હોય. સામાન્ય વાણી છે એમાંથી સંત વાણીમાં ફરક બહુ. 4-5 લીટીમાં જ ભજન હોય એકાદી, એમાં મેન વાત આવી જાય. શાસ્ત્ર મત અને સંત મતમાં ફરક બહુ. તમે શાસ્ત્ર વાંચીને સમજી ના હાગો ઘડીકમાં, કારણ કે એ દૂધ છે. અને સંત વાણી છે ને સીધું માખણ છે, એમાં તમને પરબારું જડી જાય. એટલે જેને પ્રગટની ભક્તિ કરવી હોય, પ્રગટની ભક્તિ એટલે પોતાના આત્માનું ભજન કરવું હોય, બીજા કોઈ ભગવાનને ન માનવા હોય, અને તમારે તમારા આત્માનું ભજન જો કરવું હોય તો તમારે સંતવાણી ખૂબ સાંભળવી. તમારા આત્માને ઓળખવું હોય તો. કારણ કે મીરાબાઈની રોહિદાસ ચમારની આપણે વાતો કરીએ છીએ, એ મીરાબાઈએ રોહિદાસ ચમારને 2 સવાલ પૂછ્યા કે મારો ભ્રમ હું? તાકે છોવો એ ભૂલી ગયા, નથી થઈ ગયા. આ તમારો ભ્રમ. તમે જે છોવો એ ભૂલી ગયા અને નથી થઈ ગયા. તાકે તો એ કે તમે છોવો હકીકતે આત્મા, તમે તમને શરીર માનીને બેઠા. આથી મોટી એકેય ભ્રમણા ન હોય. તમે શરીર નથી, તમે આત્મા છો. એની બધી મીરાએ ભજન લખી નાખ્યું. આવી ભ્રમણાને ભાંગા વિના રે આ ભવના ફેરા નહીં તામટે રે. અને આત્માને ઓળખા વિના રે નહીં તો મટે રે.
ભાંગા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે રે નહીં તો મટે રે નહીં તો મટે રે આ મીરાબાઈ કાશીનગરમાં એની માસીને ત્યાં ગઈ આટો દેવા. વિદ્વાનો બધા ક્યાં ના તમે કયો એટલે વિદ્વાનો ક્યાં ના પણ આ મીરાબાઈ રોહિદાસના હાવભાવ જોઈ ગઈ. આમ તો હાવ ને ભાવ એ શબ્દો એવા છે. મીરાબાઈ રોહિદાસના હાવભાવ જોઈ અને રોહિદાસ ચમાર પાસે ગઈ અને એને આ બે સવાલ પૂછ્યા. મારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું છે, મારો ભ્રમ શું છે? મોટામાં મોટો ભ્રમ ઈ તમે છો આત્મા, તમે તમને શરીર માનો છો. અને આ ભ્રમ કઈ નાનો ન કહેવાય. હું શરીર એવું જે માને એને જન્મ મરણ નહીં ટળશે. કારણ કે દેહ જન્મો છે, દેહ વધે છે, દેહ મરો છે. શુભકારી સર્વેમાં આત્મા એ ગુરુદીએ ઓળખાવી. ગુરુની મોટી કિંમત એ છે કે ગુરુ એમ કહી દે કે તમે શરીર નથી. પછી આપણે એમ કહીએ તો હું છું એ મને ઓળખાવો. એટલે સાચા ગુરુ હોય તો કહી દે કે બેહી જા, તું કોણ છું ને એ હમણાં જ તને નક્કી કરાવી દો. હું શરીર નથી તો હું કોણ છું એ તને હમણાં નક્કી કરાવી દઉં. તું શરીર નથી. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો એક દી મરશે. દેહ જ હું છું એવી મમતા મેલી જ્ઞાન હેમાળે મનને ગાઢ પરિભ્રમ ખેલે નો ધારો. તું આ શરીરમાં રહેનારો શરીરથી બારો છો, તું શરીરથી પર છો. તાકી મને મારું સ્વરૂપ ઓળખાવો. આ દેહ તારું રૂપ છે, તારું સ્વરૂપ શું? સ્વરૂપ એને કહેવાય જો અહીંથી આપણું સ્વરૂપ નથી, એ વહી જાય તો આપણે છીએ. હા પાડો. કાન ઈ આપણું સ્વરૂપ નથી, કાન વયા જાય તો આપણે છીએ. આ 9 દરવાજા આપણું સ્વરૂપ નથી, એ 9માંથી ગમે એ દરવાજો વહી જાય તોય આપણે છીએ. પણ એવી કઈ વસ્તુ છે કે એ વહી જાય તો આપણે નથી? ને મૂળદાસ લખે છે એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એને વિચારોમાં વેડફે એને કોણ રોકે રે? વિચારોમાં વેડફે એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે?
સંતવાણીમાં શરૂઆત જ ત્યાંથી થાય, શ્વાસાની કર સમરણી. મનને હું ભલામણ કરે તો આખો દી કાકાને બાપાને બધાને સમરણ એટલે યાદ કરો. તું બધાને યાદ કરો છો, પણ હે મન, તું શ્વાસાને યાદ કરતું નથી. એ મનના પ્રાણ સખા થઈ જાય ને તો બધા ડખા મટી જાય. પ્રાણ સખા હૃદય મંદિર છે તારું, તું જ કહે તુજને કેમ વિસારું. ખાધું પચાવે તું, સોણિત બનાવે તું, શાંત સુવાળી મારા શ્વાસાને ચલાવે તું. મારામાં રહીને જીવન ચલાવે તું મારું, તું જ કહે તુજ કેમ વિસારું. તમારો શ્વાસ અને ઉશ્વાસ એ તમારું સ્વરૂપ છે. શું છે? અને આ શરીર છે એ તમારું રૂપ છે. એ જો ખબર પડી જાય કે મારું સ્વરૂપ એકનું એક રહે છે, મારા રૂપ બદલા રાખે. કીડીમાં પણ હતો, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં મોટો તું, માવત થઈને માથે બેઠો તો આંકવાવાળામાં તું નો તું ऐસો ખેલ રહી છો મેરે દાતા જ્યાં દેખું ત્યાં. એ જો પોતાને ખબર પડી જાય કે હું શ્વાસ ઉશ્વાસ છું, હું પ્રાણ નામનું પંખી છું, હું મન પંખી નથી, હું પ્રાણ નામનું પંખીડું છું. તન તરુવર પર કરી આશરા રહ્યા નથી કોઈ સંત કે સતી. મેં મુસાફિર આયા અગમ છે, મેં હું પરદેશી પંછી, હું પ્રાણ નામનું પંખીડું છું. આવી જો ખબર પડી જાય તો આનંદની શરૂઆત થાય. આ પ્રાણ, હું પ્રાણ છું, આવા તો કેટલાય શરીર ધારણ કર્યા. હું આ શ્વાસ અને ઉશ્વાસ છું, હું શરીર નથી. તો શ્વાસ ઉશ્વાસને આપણા સંતોએ નામ કીધું અને શરીરને ઠામ કીધું. શું કીધું? કારણ કે ચારીકોર કથા વચાય, મરમ નહીં વચાયો, અહીં મરમ વચાય. આ ચોખ વેઠાવ. આ શરીરને શું કહેવાય? ઠામ. અને શ્વાસને શું કહેવાય? નામ. એ નામ વિનાનું કોઈ ઠામ ઠાલવું નહીં. નામ નિરંજન, ઠામ ઠાલવું નહીં. મૂર્તિ અનંત અપાર, ગુરુજીના વચન થકી બેડો પાર. એ નામ હાલી રહ્યું છે, બધાયમાં હાલી રહ્યું છે. આ નામને રામ નામ કહેવાય. શું કહેવાય? એટલે આપણે નનામીને લઈને જાય તે ન કે રામ નામ સત્ય છે. એ નીકળી ગયું, એ નામ નીકળી ગયું. એટલે કાયાને નનામી કહેવાય. તમને બધાને શ્વાસ ઉશ્વાસની સાધના મળી હોય, એવા ગુરુ મળ્યા હોય તો તમારા અમારા ગુરુ એક. તમને બધાને શ્વાસ ઉશ્વાસ રૂપી અણઘણ દેવ ઓળખાયું હોય તો એ સાચા ગુરુ. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તો તમારું મન શરીરમાંથી ધ્યાન કાઢી અને મનને શ્વાસમાં લગાડી દો. એની એક વાણી લખી છે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભય ભટકાર. સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભય ભટકાર. સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ. વાતો તો તઈ હતો વંટોળિયો, પારખીને થઈ ગયો પવન રે. પારખીને થયો પવન, પારખીને થયો પવન. ઈ વાતો તો તઈ હતો વંટોળિયો, પારખીને થયો પવન રે. પારખીને થયો પવન, પારખીને થયો પવન. આટી છૂટી ગઈ અંતરની, તા રગે રગે રણકાર. સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ. આટી છૂટી જાય અંતરની, તો રગે રગે રણકાર. સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ. મન કરી લઈ મૂળનો વિચાર, તારું મટી જાય ભય ભટકાર. સોહમ હાંધી લઈ, સોહમ હાંધી લઈ. મોક્ષની જરૂર જ મનને હે. કોને?
મન એવા મનુષ્યાણમ કાણ બંધ મોક્ષયો. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે કે મુક્ત કે બંધનમાં આવતું હોય તો આ મન છે. શરીરને અડે એટલે બંધન, શ્વાસને અડે એટલે મુક્ત. હાવ હેલવું છે કે નહીં? આ સમજણ મળી જાય હાવ હેલવી લ્યો, આ તાળું ખુલી જાય પરબારું. હક પણ આડા આવે મારા મનડાને મૂંઝાવે કે નહીં? એ રિલેટિવ સંબંધ કહેવાય. અને શ્વાસ શું છે? રિયલ. ઓલું રિલેટિવ છે, એમાં રિલેશન એ નડે આપે. શક પણ આડા આવે મારા મનડાને મૂંઝાવે. આ યુદ્ધમાં અર્જુનને એને નહીં, આપને આડા આવે છે, આપણા મનને આડા આવે છે. મન કરી લે મૂળનો વિચાર. મૂળ શું છે? નાભી મૂળ પવન છે વેલા, એમાં ગાજે ગુરુ સુણઈ ચેલા. મનની સરસ મજાની ભૂમિકા બંધાઈ જાય. પછી શ્વાસ ઉશ્વાસમાં રહેવા માટે પાસવર્ડ આપે એને ઉપદેશ કહેવાય. એ પાસવર્ડ એમાં નાખવો પડે તો મન એમાં રહીએ, નહીતર મન રહીએ નહીં. એ શબ્દ લઈને જાવ તો એવું ઉગારામ બાપાએ એના ગુરુને પૂછ્યું કે હરદમમાં હાજર રહેવા માટે ઓટાઈ ડુપલી સોમીવે. એની ગુજરાતીમાં પૂછ્યું હતું, મારે શ્વાસમાં જવું હોય, મારા મનને શ્વાસમાં રાખવું હોય તો મારે શું કરવું પડે? ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય, કેવલ્ય બને ચૈતન્ય વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. કવડું મોટું સૂત્ર. મનમાં ઘાટ રંગ રૂપ ને આકાર છે કેટલા? આ પંચ વિષય કહેવાય. કાં ઘાટ હોય, કાં રંગ હોય, કાં રૂપ હોય, કાં કોઈ આકાર હોય, એ મનમાંથી જો નીકળી જાય. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય, કેવલ્ય બને ચૈતન્ય વિલાસી, તો મન સ્વસ્થ બની જાય, આવી જાય સહજતા. તો થાય એનામાં યોગ પ્રકાશ, તો એનામાં યોગનું પ્રાગટ્ય થઈ જાય. હાવ નજીકની વાતું છે. કારણ કે દાંત અંબાઈ ગયા હોય ને, તો જે કેરી ખાવાથી દાંત અંબાઈ ગયો ને એનું ગોઠલું ઘહી નાખો તો અંબાળ ઉતરી જાય. દુકાનોમાં દવા નથી. આ ભવજલ બંધન તોડવા દલુ બાપુ ગાય. ઓહો, યાદી આવી લે. આ ભવજલ બંધન તોડવા વીરા સાચા સદગુરુને સેવીએ, એના જ્ઞાનને સમજણ લઈ એકાગ્ર હે ચિત જોડીએ. આવો નિજ નામનો દીવો બળે, જ્ઞાની હોય તો સ્થિરતા ધરે, એનો પ્રકાશ આવે પુરયંતરે, જેમ દિવેટ પર દીવો બળે. આવી વાત બધાની. તમને ગમે દેહ ગુરુ ભલે મળ્યા હોય, પણ તમને નિસ્વરૂપની આવી શાન બતાવી હોય તો જરાય મોરા પડતા નહીં. ગુરુ જાજુ વાતો ન કરે એવા ભલે હોય, પણ આવી હાન જો તમને મળી ગઈ હોય, કારણ કે શ્વાસ ઉશ્વાસના હિરણ્ય ગર્ભમાં અખંડ ઉઠે રણુકાર. શ્વાસ ઉશ્વાસના હિરણ્ય ગર્ભમાં અખંડ ઉઠે રણુકાર, સદગુરુના બાળકો એને સુણજો ધ્યાન મોજાર. તો આ જબુનું ભજન સમજાઈ જાય કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય. આવું સાંભળવાનો હેતુ હું? આવું શા માટે સંતો હાન કરે છે? ધ્યાન બેમાંથી એક ઠેકાણે જ લાગે. અમારા નાયણાપણની દુકાને જતા ને તો એમ કહેતા કે આમાં આંગળી હલાવતા હલાવતા પેંડા ખાઈ જાવ. એ પેંડાને અમે હાથમાં પકડીએ, પણ મોઢામાં મૂકો એટલે આંગળી બંધ થઈ જાય. કારણ કે બે ઠેકાણે ધ્યાન રહે જ નહીં. તમે આ ગુરુની હાન પ્રમાણે અંદર જાઓ ને તો બહારનું જગત રૂપી માયા છૂટી જાય, એમાં કોઈ સવાલ નહીં. કારણ કે આ ગોતવા તો જાય જ.
કે ઝીણો ઝીણો નાદ ક્યાં ગાજે છે, અને તમને સીધો અણગણ, કારણ કે એ ગાજવેલો આ શ્વાસો કોઈનો ઘડેલોય નથી, જણેલોય નથી. હા પાડો ને, માના પેટમાં શરીર બને, આ શ્વાસ છે ને અંદર આવીને પોટી જાય. કારણ એ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નાય. આને દીકરો થતા જ નથી આવડતું, એટલે એને હિન્દુ ધર્મમાં શિવેય કહેવાય, અને આને જીવ કહેવાય. જીવને માના પેટમાં જવું પડે, શિવને માના પેટમાં જવું પડે નહીં. એ જીવ શિવની એકતા કરાવી દે એ હાચા સદગુરુ. એ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. એમ જીવને જો જળી જાય, આ તો શું છે કે તન મનથી તરસોડાયેલો જીવ હોય ને એ ગુરુ પાસે જાય. હો, જેનું તને સારું હોય ને મને સારું હોય એને ગુરુની જરૂર નથી. પણ આ તો તનના હગાઈ રૂઠે ને મનના હગાઈ રૂઠે. ગોરખના રૂઠા, ખેતી રે કરું તો પાણી વિના હુકે, વેપાર કરું તો મૂડી મારી તૂટે, ઘરની કરી તો ઘરની ન માની, મિત્ર કરું તો મને વેરી જેવા લાગે. હે, છેલ્લે ગોરખ કહે છે કે મેલી દીધી મમતા મન ભયા અબધૂતા. મન મમતા વિનાનું થયું એટલે 100% પ્રાણમાં જાહે. મનને પ્રાણમાં ન જવા દેતી હોય તો મમતા, મમત્વ. એટલે એના માટે વળી ભજન લખ્યું, આ મમતા મરે ની એનું મારે શું કરવું. આ મમત્વ, ઈ મન પ્રાણ પાસે, તમારા પ્રાણ પાસે તમારા મનને ન જવા દે એને મમતા કહેવાય. રોકી રાખે, ન જવા દે. આ મમતાળું મન છે. જીવણે લખે છે, જીવણ બાપાએ મમતા વિશે લખે છે. આ મનડું ન માને એ બાપા મમતાળું રે, ગુરુજી મારું આ તમે કીધું એમાં મનડું ન માયનું બાપા મમતાળું. મનડું ન માને મારું મમતાળું રે, ગુરુજી મારું મનડું ન માયનું એમાં મમતાળું. મનડું કીએ છે મને જાતરાય જાય વાલા, મનડું કીએ છે હાલો જાતરાય જાય વાલા, પંચ રે ધૂણી પર દેહ પર જાડું રે, એ ગુરુજી મારું મનડું ન માયનું બાપા મમતાળું. શ્વાસ અને ઉશ્વાસમાં મારું મન માનતું નથી, એટલે એને જ્ઞાનની જરૂર પડે, એને સત્સંગની જરૂર પડે કે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. હો, આ શરીર કરતા કિંમતી શું છે? શ્વાસાની મૂડી. વળી એ મૂડી તે નક્કી કરી ને તો એ મૂડી તારા ભેરી, તને ગમે એ શરીર ભલે મળે, આ મૂડી તારા ભેરીને ભેરી આવશે. એ જ મૂડીને સંતોએ નામ કીધું. શું કીધું? હાલે છે ત્યાં સુધી નામી, બોલે ત્યાં બહુ નામી, ગાજે ત્યાં અનામી, અને એ નીકળી જાય એટલે શરીરને કહેવાય ન નામી. આ માર્ગ સીધા ને સાચા, પણ ગુરુ અમે પડ્યા બહુ કાચા. સૂકા સાગરમાં નૈયા અમારી ક્યાંથી ભવસાગર પાર તરે, પણ ભરતીને ખારવો બે ભેરા કરી દે ને તો પલમાં પાર તરે. હો, આવી સમજણવાળો ગુરુ જડી જાય. અને સમજેલું જો મન હોય, ઘણાનું શરીર સારું હોય પણ મન હળી ગયેલું હોય. શરીર સારું હોય, લ્યો એક ભાઈ કે ને હું બધું સમજુ હો, પણ મારું મન સમજતું નથી. આ મન સમજે તો મેળ પડે એમ છે. મામદ કે મમતા મરે તો મનથી સાચું મનાશે. ગુણીજન ગોતી લેજો. પ્રગટ પીયું, પ્રગટ પીયું, પ્રગટ પોપટા પાંજરે બોલે. તમારા 5 તત્વના પૂતળામાં
અને બધાય મહાપુરુષ થયા હોય તો પોતાના મનને શ્વાસ ઉશ્વાસની સાધના કરીને જ, તમારા મનને શ્વાસ ઉશ્વાસની સાધના જડી જાય એટલે જેવી તેવી વાત નથી. મન વાંદરા જેવું છે ને, એ મન હનુમાન જેવું થઈ જાય. શું થઈ જાય? એ પવન સુત જબ નામ ઉચ્ચારે તબ ભૂત પિચાસ નિકટ ના આવે. એ મન બહાર રખડે ત્યાં સુધી વાંદરા જેવું, પણ અંતર્મતિ થાય ને તો હનુમાન જતી થઈ જાય એવું છે. પણ આ તો બધી સદગુરુની હાન, જો સમજાઈ જાય. પણ આપને સારું એમ થાય ને કે હાવ હાવ આમ, હા હાવ આમ, હાવ આમ. એમાં વેલનાથ નામનો સંત થઈ ગયો. ઈ વેલનાથ હતો, એની હાવ ચોખવટ કરી. કારણ કે જગત બેમાં ભ્રાંતિમાં પડેલું છે, ભગવાન અને ગુરુ. ભગવાન એટલે હું અને ગુરુ એટલે હું, આ બે વસ્તુથી અજાણ છે. પણ આ વેલનાથે ગુરુની ચોખવટ કરી, સાંભળવી જ. ગુરુ શેરડી સોતા રસ નહીં, નહીં ગુરુ ગોળ કે ખાંડ, ગુરુ નિરાકાર ગળપણ રૂપે રે પિંડ બ્રહ્માંડ. એ ગુરુ વ્યક્તિ નહીં. લ્યો, ગુરુ કોઈ વ્યક્તિ નથી. અને આપણે કેમાં ગોતીએ? વ્યક્તિમાં ને માણસમાં ગોતીએ. પણ ગુરુ વ્યક્તિ નહીં, કારણ કે ગુરુ મરે નહીં, અને મરે એને ગુરુ કહેવાય નહીં. હવે આ તોરણનું ભજન જો તમે સાંભળો તો સમજાય. એવા ગુરુને ગોતી લ્યો જાડેજા ગગનમાં રે. એવા ગુરુને ગોતી લ્યો જાડેજા ગગનમાં, અને સમજો સમજો ઈ ગુરુજીની હાન. પછી વાણીને એ જી વર્તન ઉજળા રાખવા. વાણીને એ જી વર્તન ઉજળા રાખવા. અને જપવા જપવા ઝરણા માયલા જા. આપ તોરણ રે સમજાવે જાડેજાને સંતવાણી ભજની પુરુષમાં તમે ગમે ને જાઓ, આ એક જ વાત. ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે મન ઉપર જ આધારો. મનની હારે હારી ગયા, મનની જીતે જીત, મન મિલાવી દે માલિકને, મન ફેરી નાખે ફજીત. જલ્દી જલ્દી આ મનને થાળે પાડવામાં જલ્દી મંડો કરો ને કે રવાડે ચડી જાય. હવે તુલસીદાસ કે સાંભળો, તુલસીદાસ શું કહે છે, કેવા રવાડે ચડે મન. કાવ્ય કી કળા આનંદ થકી જાય વેદ ભણત, વાણી તો રસીલી કહા કહા પીજીએ. અલ્પ તો અવધિ જીવ, તમે બહુ સોચપોચ કરવા ઘણા કામ પણ કહા કહા કીજીએ. 100 બાતન की एक बात वो तुलसीदास बताए जात કે મનને થાળે પાડવું હોય ને તો નામ ગ્રહી લીજીએ, નહીતર આ મન રવાડે ચડી જાય. આ તારા એક બોરમાં પાણી થયું એમાં તારા આખું ગામ સાયડા નખવું છે કે આને પાણી થયું બોરમાં, અને ગામમાં એક જણાને પાણી થાય ને એટલે આખું ગામ બોર કરાવે. પણ પછી બોરમાં પાણી ન હોય તો આડા સાયડા વાળા આવે આવે ના આવે. એટલે તુલસીદાસે ના પાડી કે આ મન કોકનો વદાળ કરે ને એની પહેલા નામ ગ્રહી લીજીએ. અલ્પ તો અવધિ જીવ લેતા આપણે તાલમાં વગાડીએ. अल्प तो अवधि जीवता में बहुत सोच पोच करने का बहुत काम कहाँ कहाँ कीजिए. अल्प तो अवधि जीवता में बहुत सोच पोच करने का बहुत काम कहाँ कहाँ कीजिए.
જાય વેદ ભણત વાણી તો રસીલે કાહ કાહ પીજીએ सो बातन की एक बात तुलसीदास बताए जात मन ने थाड़े पाड़ू हो तो नाम ग्रही लीजिए पण एमाय लोचो पड्यो मोटे थी राम राम मैडा करवा राम नाम हूँ से खबर ना पड़ी आमा संतो गमे एटली चौखवट करे ने पीले ज्ञान गांजे की कली देख ले परमेश्वर नी गली तो ओलो गांजो आव्यो के नहीं बाज नो है नहींतर कीधु हूँ पीले ज्ञान गांजे की कली देख ले परमेश्वर नी गली ओलो गांजो आव्यो नकल में अकल न होय संतवाणी समजाय नहीं संतो भगवान कोने किए छे संतो नो भगवान केवो वो है सभी ठिकाने घट घट की बात जाने उनको जो दूर माने वो है मूढ़ गने रे तब भगवान ने बाहर गोते ने मूढ़ कीधा पछी गमे वो होयो हाँ हाँ पण बाहर जो डुलका केडानी जेम आम आम करतो होय तमारे मान लो कि आ मूढ़ छे अने तमे एने महान कहो भगवान ने बाहर गोयता एटले गया कारण के बोले ही बीजो नथी ही परमात्मा पोते पण अज्ञानी मन आंधळू अवाज थी अड़गू रहीने ने गोते एने भेरा पेला मन ने प्राणायाम जोइंट कर दियो हाव हलबो मार्ग छे पण जा सीधो मार्ग संत बतावे तो नुगरा नोखू ताणे कहे रविराम एने जावा दियो जमना बाणे आ शब्द ने तो कोक कोक संत विल्ला जाणे नवरात्रि में जेटलू माणे भेरू होय एटलू सत्संग में भजन में न होय कारण के आंखनो विषय छे અને આ વિષય છે સુરતાનો આંખનો વિષય છે એમાં ગઈઢા મોર બેઠા હોય લ્યો અને આમાં નુરત સુરત બે નાયિકા નાચી એના ગનન ઘૂઘરા વાગે આ જોઈ ગયા જોવાળા હે નુરત સુરત બે નાયિકા નાચે એના ગનન ઘૂઘરા બાજે ઇન્દ્રાદી સૌ દેવ સભામાન્ય ત્રિગુણાતીત બિરાજે બંગલો ખૂબ બન્યો જેમાં સોહમ સિતાર વાગે એટલે ભીતરમાં જેનું ધ્યાન પડી ગયું ને કામ થઈ ગયું याद राखजो भगवाननी माया कोनी भगवाननी अने लीला कोनी भगवाननी हाँ पड़ो पर जे जीव गुरु ने शरणे नथ गयो एने माया बतावे अने जे गुरु ने शरणे जाय ने एने भगवान लीला बतावे शू बतावे भगवान लीला बतावे ये प्राण लीला करे आ बोले छे हूँ प्राणनी लीला है आ निर्गुण सो बहु नामी तने नजरे निहाळ्यो सगुण स्वरूपे लाग्यो वालो मैं तने परगट भाड्यो ई श्वासामांथी केवा केवा शब्द है ई रूपारो तो बहु नथी पण एनी वाणी एवी रूपारी एनी माथे पैसा उडे बोलो तो भगवाने ते दी के कुबजाने स्वरूपवान बनावी रामदेव पीर स्वरूपवान बनावता ए गुरु छे ने हाचा मळे तो तमने स्वरूपवान बनावे अने रूपवान मटाड़ी दी हूँ आ शरीर छो एवो भाव मटाड़ी दे स्वरूप जो ध्यान पड़ी जाए स्वरूपनु ध्यान पड़ी जाए तो मजा केवी के तम मरता ज नथी केवुं हरखुं એટલે તમને કોક એમ કહી દે કે તમે મરતા નથી હો પાવર ચડી જાય કે નહીં દેહ જન્મતા દેહ મરતા તું નહીં જન્મતા તું નહીં મરતા ખોટી ફિકર ક્યું કરતા અહીંથી આનંદ આવવાનો શરૂ થાય બાકી તો કુટુંબમાં મંડાઈ ગણાવા હવે લગભગ હું બધાથી મોટો એટલે હવે હું મરાઈ સમજ્યા તમે હવે એમ જ થઈ જાય કે હવે હું મોટો બાપા તો વૈયા ગયા એલા ભાઈ સંતોનું એમ કહેવાનું થાય કે તમે કોઈ દી મર્યા જ નથી આ દાણો સાબિત છે ઈનો ઈ રહે છે પણ દાણામાંથી 5 પ્રકારનું પરાર થાય પૃથ્વી પાણી તેજ આકાશ ને વાયુ એમ 5નું એમ શ્યામ સફેદ લાલ રંગ લીલો પીળા રંગ પરખાયા ઈ 5 તત્વના રંગ છે તા પર આતમ પાયા પરાર બરી જાય તમે બરતા નથી તમે તમને જાણી લ્યો હું કોણ છું એમ ગુરુ દ્વારા બરોબર જાણી લ્યો હજી તો અમે તમને કહીને તમે હા પાડશો કે તમે શ્વાસ અને ઉશ્વાસ છો પણ તમે એકવાર અનુભવ તો કરો એ અનુભવ જો કરશો તો બાળક રોવે ધાવણ માટે એનો માતા સમજે મરમ એ પ્રાણની મરજી પારખે મનની મરજી ભગવાન નો પારખે પણ પ્રાણની મરજી પારખે આ છે ધરણીધરનો ધર્મ અમારાથી એમ બોલાય નહીં અમને ના પાડી છે
નકર હકીકતે આ વાત સમજાઈ જાય ને, ધંધે જવાની જરૂર નથી. જેવી દૈસા એવી વ્યવસ્થા થઈ જાય. ફિકર જ કરોમાં. અજગર શિકાર ન કરે, પંખી ન કરે કામ, દાસ મલુ યુ કહતે સબકા દાતા રામ. તમારે ફિકર જરાય કરવાની જરૂર નથી, ધંધો કરવાની જરૂર નથી. કે તો મળે? હા હા મળે. મારા જેવો આવી વાતો કરતો હતો ને, મગન જેવો હમો બેસી ગયો કે એમ થોડો મેળ પડે. હે, એમ થોડો મેળ પડે. તો ભગવાન તક ખાવા દઈ જાય ભગવાન. એટલે એને બરોબર પકડી, ઈ માણસને, મારા જેવાને પકડી અને ઝાડવા ઉપર ડાયરે ચડાવી દીધો. એ કે અહીં બેઠો રહે હમણાં, એ કે અહીંયા દઈ જાય, એ કે અહીંયા દઈ જાય, અહીં દઈ જાય, એમાં ફેર નહીં. ઘટના એવી ઘટે હે. નાના નાના છોકરા વન ભોજન કરવા નીકળ્યા, એમાં કોઈ બટેટાવાળા લાવ્યા, કોઈ લાડવા લાવ્યા, આપડો નોકરીનું કોઈ મંચુરિયમ આપડો ને. છોકરા બધા મોહનથાળ, સુગર ફ્રી ના એવું બધું, આઈસ્ક્રીમ બધું લાવ્યા. અને એ ઝાડવા ઈઠે છોકરા વન ભોજનની તૈયારી કરે, એમાં ઘોડાના ડાબલા સંભળાણા. કોકને એમ થયું બારવટિયા આવ્યા, છોકરા ભાગી ગયા, વસ્તુ ત્યાં પડી રહી. બારવટિયા ભૂખ્યા હોય કે નહીં? ખાવા જાય તો એને સરદારે કીધું ખબરદાર કોઈ ખાતા નહીં, આપને મારી નાખવા સારું થઈને કોકે આઈડિયા ગોઠવા છે. તો બીજો પરબારો બોલ્યો કે તો એ એટલામાં ક્યાંક હોવો જોઈને આમ ઊંચું જોયું તો ઓલો બેઠો કે હા સાલો આજ લાગે. એની જેમ સ્લેબ ભરે ને એમ શરૂઆત કરી કે આમાં એને કંઈક નાખ્યું હોય તો આને જમાડો. એક જણો જઈને લાડવો દે એવું મોઢામાં, બોલો ખાય હો હા પડો ને, કે દાઢનો ઘૂંટડો ભરાવો. હે હા, અને ઓઈલે જેને કીધું તું ને ન્યા દઈ જાય ત્યાં દઈ જાય. કીડીને કણ, હાથીને હારો, ભમરાને સુગંધ, ડેડકાને ગારો, ચાર પગાને ચારો, એ અંદર બેઠો એ પૂરી રહ્યો પૂરણ હારો. પણ આ ભરોસો કેળવવા માટે શું કરવું પડે? મારી ભાઈબંધી કરવી પડે. વળી તમારા મનને પ્રાણમાં રાખો તો જ મેળ પડે. હો, બેહવાની છૂટ, પણ મનને ક્યાં રાખવાનું? પ્રાણ સખા હૃદય મંદિર છે તારું, તું જ કહે તુજને કેમ વિચારું. ખાધું પચાવે તું, સોણિત બનાવે તું, સાંજ સુવાળી મારા શ્વાસાને ચલાવે તું. તક પણ મનને એ જગ્યાએ રહેવું ગમતું નથી. કારણ કે નવે દરવાજા નવી રમતના, નવે દરવાજા આમાં નવી રમતના. 10મા દ્વારે ઓ દેખાય, સોઈ મહેલમાં મારો મેરામ બોલે. આપું ત્યાગે ઈ ઘેર જાય, જણન 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 જણ જાલરિયું વાગે, જણન 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 જણ જાલરિયું વાગે. હવે તમારું મન જો બૂંદમાં બંધાઈ ગયેલું છે ને, મુક્ત કરવા માટે નાદનો આશરો લેવો પડશે. બૂંદમાં બંધન, નાદમાં મુક્તિ, અને યુક્તિ કોક કોક જાણે. તમારું મન જો સંગીત પ્રિય હોય, તમારું કામ થઈ ગયું. તમારું મન સંગીત સાંભળીને જો મોજમાં આવી જતું હોય, તમારે માની જ લેવાનું કે મારો યોગ છે ને છે. તમને સંગીત ગમે કે રૂપ ગમે, તમને રૂપ ગમે કે સંગીત ગમે, એની ઉપરથી તમે અંદાજ મારી શકો. તમારા મનને જો સંગીત ગમતું હોય તો, આપણે નાના હતા ને આપણું મન જ્યારે તળવળતું હોય તો માં હાકર ખખડાવીને શાના લાગતા, અવાજ કરીને, નાભીમાં ફડકો કરીને પણ શાંત થઈ જતું. તમારું મન જો 33 માઇલું હોય છે, 5, 7, 9 ને 12, તો તમારું મન સંગીત પ્રિય જો હશે તો તમને એની સવારીના સૂર સંભળાય, તો તમારું કામ થઈ ગયું. પણ તમને સંગીતને જો 12મો સંદર હોય હો, કોઈક ભજન કઈ નહીં કે એ ભેજા મારી નહીં, કંઈક જોવાનું હોય તો વાત કરી. તમારે નક્કી કરી લેવાનું. જો તમારું મન સંગીત પ્રિય બન્યું, કામ થઈ ગયું.
હવે અહીંયા જીવણ બાપા કહે જોજો આ કાયામાં હું છે ભાઈ હાડકાને ચામ, આમાં તું શું મોર્યું, આ છે વિખિયાનું ઠામ. આકાર છે ને એમાં ઝેર છે અને રણુકાર છે ને એમાં અમૃત છે. એટલે બીજી કડીમાં કહું, આ ઓહંગ સોહમની અમૃત ધારા વહી રહી આઠે પોર રે, વહી રહી આઠે પોર, વહી રહી આઠે પોર. ઓહંગ સોહમની અમૃત ધારા વહી રહી આઠે પોર રે, વહી રહી આઠે પોર, વહી રહી આઠે પોર. ઈ ધારાનું પાન કરેલ નથી કાળ માયાના જોર. સોહમ હાંધી લે, સોહમ હાંધી લે, મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય વહીવટકાર. સોહમ હાંધી લે, સોહમ હાંધી લે, સોહમ હાંધી લે. આમ તો તમારા શરીરને અહમ કહેવાય. શું કહેવાય? અને શ્વાસાને સોહમ કહેવાય. હાવ હેલબી. તમારા શરીરને શું કહેવાય? અહમ. અને શ્વાસાને શું કહેવાય? તમારે તમારા મનને સમજાવવાનું છે કે તું સોહમ છો. સોહમ એટલે સો એટલે તે. એ મન, તું શરીર નથી, તું શ્વાસનું સ્વરૂપ છો. તારું મૂળ સ્વરૂપ શ્વાસ છે. મન એવ મનુષ્યણામ કાણ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ નિર્બંધ નિર્વિષય સ્મૃતામી. નાદને સાંભળવાથી મન પર બારું મુક્તિને પામે છે. બે ધારા શરીરમાં હાલે, ઉપલે માળે હાલે એને વિચારધારા કહેવાય. શું કહેવાય? ઈ છે પોઈઝન. અને બીજી હાલે છે સાહેબ ધારા. કઈ હાલે છે? આ શ્વાસ ઉશ્વાસની ધારાને શું કહેવાય? સાહેબ ધારા. શું કહેવાય? કારણ કે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. ઈ સાહેબ ધારા કહેવાય. બે ધારા હાલે. તારે કઈ ધારામાં રમવું છે? ઝેર પીવું છે કે અમૃત? અને કોઈ લખે છે એ આરાધ્યો હોય તને જો એકને, તો બીજા આવે ભીતર ભાવ રહે. એ આરાધ્યો હોય તને જો ભીતર માં આવે નહીં બીજો ભાવ રહે. એ જીવ વૃષભ હે ચડીને